બસ એવું કોઈ સાથે ક્યારેય આગળ પણ કોઈ બેન દીકરીઓ સાથે બને નહીં, બસ એવી માંગ છે. મારા પતિને કેન્સરની બીમારી હતી અને એ બીમારીના હિસાબે એનું 11/11/2025ના રોજ મૃત્યુ થયું હતું. અને ત્યાર પછી જે આપણે સુવારાની વિધિ ત્રીજે દિવસે કરવામાં આવે તો એ વિધિમાં મારા સાસુ અને મારા નણંદ દ્વારા મને બળજબરીપૂર્વક મારા વાળ ઉતારી લેવામાં આવ્યા. મારા સાસુ અને મારા નણંદે એમ કીધું કે તારા પતિ પાછળ કે મુંડન કરાવવું જ પડશે, જો નહીં કરાવું ને તો ત્યાર પછી આપણે જે કંઈ કાર્ય કે જે કંઈ વિધિ કરીને એ વિધિ પહોંચશે નહીં એમ. હા, મારા સાસુ ખાસ કરીને જોવરાવામાં ને ભૂવામાં ને એવું બધું બહુ માનતા હતા. તો ટ્રીટમેન્ટ બી કરાવી મારા પતિની કેન્સરની, તો છેલ્લે ટ્રીટમેન્ટ બી બંધ કરાવી દીધી અને આ રીતના ભૂવામાં માની. અને પૈસાની તો માંગ નથી, પણ મારા જે 2 બાળકો છે એ બાળકોનું ભરણ પોષણ મારે આગળ કઈ રીતે કરવું. પોલીસ ફરિયાદ કરી છે. માંગ એટલી જ છે કે આ અંધશ્રદ્ધા ક્યારેય આગળ ફેલાય નહીં અને જે બાળકના હિસ્સામાં જે કંઈ આવતું હોય બસ એ દઈ દે. હવે એ તો અમે ત્રીજા દિવસે ધોરાજી ગયા ને ત્યારે અમને ખ્યાલ આવ્યો. દીકરીએ માથે કપડું બાંધ્યું હતું, પછી અમે બોલાવી બાજુમાં અને પૂછ્યું તો રોવા માંડી. ત્યારે વાત કરી કે આ રીતે ફરજિયાત મારા વાળ લઈ લીધા. તારે અમને જાણ તો કરવી જોઈએ ને, કે ફોન ન કરવા દીધો, મારે ફોન કરવો હતો. એમાં તારા પપ્પાની કે પૂછવાનું, અમે કંઈ એટલું કરવાનું હોય તારે. એની નણંદ અને એના સાસુએ બળજબરી કરી કે વાળ કપાવવા જ પડે. એ કે આ જે જમાઈ પાછળ જે વિધિ થાય ને એ વિધિ ન પહોંચે વાળ ન લઈને. તો ના, ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી એમ તો 2 વર્ષ પછી છેલ્લે પછી ભૂવા ભરાડીમાં પડ્યા હતા એટલે ટ્રીટમેન્ટ બધી બંધ કરી દીધી. આ મુંડન એ કે કરવું જ પડે કે વિધિ નકર પહોંચે નહીં પાછળ. અમારી માંગ હવે અમારે એક દીકરીને એક દીકરો છે 10 વર્ષનો અને એક દીકરી છે 4 વર્ષની. એના માટે 20-20 લાખ રૂપિયા માંગ્યા છે આપણે. અને ત્યાં મિલકત છે 2 કરોડ રૂપિયા. સમજી ગયા.